હું એક પાર્લરમાં કામ કરતો હતો. એક દિવસ એક ખૂબસૂરત ભાભી પાર્લરમાં આવ્યા. હું તેને જોઈને મારા હોશ ખોઈ બેઠો. હું તેને માલિશ કરવા લાગ્યો. પછી અચાનક તેણે મારા હથિયાર પકડી લીધા. મિત્રો, મારું નામ આકાશ છે અને હું મોરબીમાં રહું છું. હું એક નાની એવી બ્યુટી પાર્લરની દુકાન ચલાવું છું. મારા પાર્લરની અંદર રોજ ખૂબસૂરત અને જવાન છોકરીઓ અને મહિલાઓ આવતી હતી. આ વાત 2 મહિના પહેલાંની છે. સાંજનો સમય હતો અને હું પાર્લરની અંદર મારું કામ કરી રહ્યો હતો. જ્યારે એક મહિલા આવી જેની ઉંમર 21 વર્ષની હતી. તેના લગ્ન થઈ ગયા હતા. તે જોવામાં ખૂબ જ સુંદર હતી અને તે દરેકને પોતાની તરફ આકર્ષિત કરી લેતી હતી. તેને જોઈને મારું મન પણ ડોલવા લાગ્યું. તે અંદર આવી એટલે મેં તેને પૂછ્યું, કહો ભાભી, હું તમારી શું સેવા કરું? તો તેણે કહ્યું, મારે ફેશિયલ કરાવવું છે. મારા રજિસ્ટરની અંદર એન્ટ્રી કરવા માટે મેં તેનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ દયા જણાવ્યું. મેં કહ્યું, ઠીક છે દયા ભાભી, તમે પેલી ખુરશી ઉપર બેસી જાઓ અને રિલેક્સ થઈ જાઓ. દયા ભાભી રિલેક્સ થઈને ખુરશી ઉપર બેસી ગયા. મેં પૂછ્યું, દયા ભાભી, તમારે કેવું ફેશિયલ કરવું છે? તો દયા ભાભીએ કહેવા લાગ્યા, મને ફૂલ ફેશિયલ મસાજ કરી આપો. મેં કહ્યું, ઠીક છે. હું ખુરશીની પાછળ ગયો અને ફેશિયલ કરવા લાગ્યો. અને જ્યારે હું તેને આઈબ્રો કરવા માટે આગળ આવ્યો ત્યારે આઈબ્રો કરતાં કરતાં મારા હાથ કેટલી વખત તેની બોડી સાથે ટચ થઈ ગયા. તે હંમેશા મુસ્કરાઈને જવાબ દેતી હતી. લગભગ 1 કલાક પછી દયાભાભીનું ફૂલ ફેશિયલ થઈ ગયું. તેણે મને પૈસા આપ્યા અને જવા લાગ્યા. પછી તેણે કંઈક યાદ આવ્યું અને મને કહ્યું, તારું નામ શું છે? મેં કહ્યું, ભાભી, મારું નામ આકાશ છે. તેણે કહ્યું, તું મને તારો નંબર આપ. મારે કોઈ જરૂર હશે તો હું તારી સાથે વાત કરીશ. મેં ભાભીને મારો નંબર આપ્યો. લગભગ 7 દિવસ પછી રાત્રે 8 વાગે મને ફોન આવ્યો. મેં ફોનમાં દયા ભાભીનું નામ વાંચ્યું અને વિચારવા લાગ્યો કે ભાભી અત્યારે ફોન શા માટે કરતા હશે. મેં ફોન ઉપાડ્યો તો દયા, આકાશ, તું ક્યાં છે? મેં કહ્યું, અત્યારે તો હું ઘરે છું. તો ભાભી કહેવા લાગ્યા, મારે એક દોસ્ત છે અને તેના લગ્ન છે અને તેને મેકઅપ કરવાનો છે. તો મેં કહ્યું, ભાભી, રાતે હું હોમ સર્વિસ નથી આપતો. આ મારું કામ નથી. ત્યારે દયા ભાભી બોલ્યા, પ્લીઝ આવી જા, ખૂબ જ જરૂર છે અને આ સિઝનમાં બીજું કોઈ મળશે નહીં. મેં કહ્યું, ભાભી, હું નહીં આવી શકું. તો ભાભી કહેવા લાગ્યા, અરે આવી જા, તારી જેટલી પણ ફ્રી થશે તેનાથી 2 ગણી હું તને આપી દઈશ. પૈસાની વાત સાંભળીને હું વિચારવા લાગ્યો કે 1-2 કલાકની વાત છે અને ડબલ પૈસા પણ મળશે. એટલે જતો રહ્યો. મેં વિચારીને ભાભીને કહ્યું, ઠીક છે, હું આવું છું. તમે મને એડ્રેસ વોટ્સએપ ઉપર મેસેજ કરી દો. ભાભીએ કહ્યું, ઠીક છે, હું તને એડ્રેસ મોકલું છું. થોડી વાર પછી હું તે એડ્રેસ ઉપર જઈને ડોરબેલ વગાડી અને જ્યારે દરવાજો ખોલ્યો તો સામે દયા ભાભી ઊભા હતા. ત્યારે ત્યાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તે કોઈ સાઉથના ફિલ્મની હિરોઈન લાગી રહ્યા હતા. તેણે મને અંદર બોલાવ્યો અને પછી હું સોફા બેસ્યો. પછી દયા ભાભીએ કહ્યું, તે દિવસે તમે મારો પહેલી વાર ફેશિયલ મેકઅપ કર્યો હતો તે મને ખૂબ જ સારો લાગ્યો હતો અને આજે તમે મને સરસ મજાનો મેકઅપ કરી દો. કોઈ પણ મને જોઈને એમ ન કહી શકે કે આમાં કાંઈ કમી છે. ના કહી એ પહેલી વારનો મતલબ શું થયો? તો ભાભી બોલી, તમે જે ફેશિયલ મસાજ કર્યો હતો, તમે એ પહેલી વાર મેકઅપ કર્યો હતો, મને ખૂબ જ સારું લાગ્યું હતું. તો મેં તેને કહ્યું, શું તમે પહેલે ક્યારેય મસાજ નથી કરાયું? તો ભાભીએ કહ્યું, આમ તો ઘણી જગ્યાએ મેં ફેશિયલ મસાજ કરાવ્યું છે પણ મજા અને સુકન તમારાથી જ મળ્યું છે. હું જ્યારે પણ ફેશિયલ મસાજ કરવા માટે જાઉં છું તો ત્યાં છોકરીઓ જ હોય છે. પહેલી વાર તમારા જેવા યુવાન છોકરાઓએ મારું મેકઅપ કર્યો હતો. મેસેજ કર્યો કે ભાભીની આંખમાં બીજું રમત દેખાય છે. મેં તેનો આભાર માન્યો. ભાભીએ કહ્યું, તેને બોલાવ જેનો મારે અત્યારે ફેશિયલ મસાજ કરવાનો છે. તો ભાભીએ કહ્યું, થોડી રાહ જુઓ, તે આવે છે. ત્યાં સુધી તમે મારી સાથે વાતો કરો. ચાલો રૂમમાં જઈને મેં કહ્યું, ઠીક છે, પણ એક સમસ્યા છે. તો ભાભી કહેવા લાગ્યા, શું સમસ્યા છે? મેં કહ્યું, કામ કરતી વખતે
તે હું ગાઉન પહેરું છું, પણ અત્યારે હું ઘરે હતો એટલે મારું ગાઉન દુકાન ઉપર જ રહી ગયું છે. તો ભાભી કહેવા લાગ્યા, ચિંતા ન કરો, મારા પતિનું ગાઉન પડ્યું છે, તમે તે પહેરી લો. મેં કહ્યું, સારું, મને આપો. ભાભીએ કબાટ ખોલ્યો અને અંદરથી પોતાના પતિનું ગાઉન કાઢવા લાગ્યા અને મને આપીને તે બાથરૂમમાં જતા રહ્યા. મેં ગાઉન પહેરી લીધું અને ભાભીની રાહ જોવા લાગ્યો અને વિચારતો હતો કે તે છોકરી ક્યાં છે જેનો મારે મેકઅપ કરવાનો છે. પછી મને બીજો વિચાર આવ્યો કે તેના લગ્ન બીજી જગ્યાએ હશે. ત્યાં ભાભી રૂમમાં આવ્યા અને મને મારી નજર દયાભાભી ઉપર પડી તો મારા હોશ ઉડી ગયા. ભાભી મારી સામે ઊભા હતા. હું તેને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હતો. ભૂલી ગયો કે હું શું કરવા માટે આવ્યો હતો. મારું મન ભટકવા લાગ્યું. હું વિચારતો રહી ગયો અને ભાભીને કહ્યું, ભાભી, આ બધું શું છે? તમે મને મેકઅપ માટે બોલાવ્યો હતો અને આ તમે શું કરો છો? દયાભાભી બોલી, આકાશ, મને પહેલી નજરમાં જ તારી સાથે પ્રેમ થઈ ગયો હતો. હું તને કહેવા માંગતી હતી. હું આ વાત ફોન ઉપર બોલી શકતી હતી, પણ મારી હિંમત ન થઈ. પછી મેં વિચાર્યું કે કોઈ બહાનું કરીને હું તને મારે ઘર પર બોલાવી લઉં. એટલા માટે મારે આ બધું કરવું પડ્યું. જો તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દે. તો મેં ભાભીને કહ્યું, ભાભી, તમારા લગ્ન થઈ ગયા છે અને તમે જે કરો છો તે ખોટું કરો છો અને પાપ પણ છે. હું માનું છું કે તમે જોવામાં ખૂબ જ સુંદર છો અને આમાં મારો જ ફાયદો છે, પરંતુ હું આ નથી કરી શકતો. આ ખોટું છે. પછી ભાભી બોલી, આકાશ, મારા પતિ હંમેશા ઘરની બહાર રહે છે. મારે પણ ઈચ્છા હોય છે અને એ ઈચ્છા પતિ સિવાય કોઈ પૂરી નથી કરી શકતા, પરંતુ તેની પાસે સમય નથી. જ્યારે મેં તને પહેલી વાર જોયા તો મને લાગ્યું કે મારી મંજિલ આવી ગઈ. મેં કહ્યું, ભાભી, એ વાત સાચી છે કે હું પણ તમને પ્રેમ કરું છું. તમે જે માંગો છો તે ઈચ્છા હું પણ રાખું છું, પરંતુ કોઈની સાથે કપટ કરવો તે ખોટું છે. જો કોઈને ખબર પડશે તો તમારી બદનામી થશે અને મારી પણ. તો દયાભાભી રોવા લાગ્યા અને બોલ્યા, તો તું જ બતાવ, હું શું કરું? હું પણ જાણું છું આ બધું ન કરવું જોઈએ. હું તારી સિવાય કોઈ સાથે આ વાત શેર કરવા માટે તૈયાર નથી. તમે સમજવાની કોશિશ કરો. અને પછી હું બોલ્યો, ભાભી, હું સમજુ છું તમારી હાલત અત્યારે શું છે, પણ તમે જ કહો, કોઈની સાથે દગો કરવો તે સારું છે? અને વાત તો અલગ જ હતી. તમારા લગ્ન ન થયા હોત તો અત્યારે આ સંભવ નથી. મને માફ કરી દો. પછી મેં મારા કપડાં ચેન્જ કર્યા અને ઘરની તરફ જવા લાગ્યો. ભાભી મને જોતા જ રહ્યા. ઘરે આવ્યા પછી મને આખી રાત નીંદર ન આવી. મારું મન ભાભીને વિશે વિચારતું હતું. સાંજે 3 વાગ્યા મારી આંખ બંધ થઈ અને સૂઈ ગયો. સવારે 7 વાગે જાગીને હું રોજની જેમ મારા કામ ઉપર જતો રહ્યો. ધીમે ધીમે આ વાતને 2 મહિના થઈ ગયા. દયાભાભી પછી મારા પાર્લર પર ના આવ્યા, પરંતુ અચાનક એક દિવસ સાંજના 6 વાગ્યા હું મારી દુકાન બંધ કરતો હતો. ત્યારે મને મહેસૂસ થયું કે મારી પાછળ કોઈ ઊભું છે. મેં ઝડપથી પાછળ જોયું તો સામે દયાભાભી ઊભા હતા. મારી નજર તેની ઉપર પડી. તે ઝડપથી મારી પાસે આવ્યા. મને કાંઈ સમજમાં ન આવ્યું. મેં ભાભીને કહ્યું, શું વાત છે? અત્યારે તમે અહીંયા? દયાભાભી બોલ્યા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હવે હું તારી વગર નથી રહી શકતી. મારા પતિનું કાર એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. હવે હું બિલકુલ એકલી થઈ ગઈ છું. મારું આ દુનિયામાં તારી સિવાય કોઈ નથી. શું તું મારી સાથે લગ્ન કરીશ? આટલું કહી તે રડવા લાગ્યા. મેં તેને આશ્વાસન આપ્યું અને તેની પીઠ થપથપાવી. તેની વાત સાંભળી મને પણ ખૂબ જ દુઃખ થયું હતું. તેણે મારી આંખોમાં જોયું. મને તેની આંખમાં નિસ્વાર્થ પ્રેમ નજરે આવી રહ્યો હતો. હું પણ તને ખૂબ જ પ્રેમ કરતો હતો. પહેલાં તો હું તેના લગ્ન થઈ ગયા છે એ વિચારીને પાછળ હટી ગયો હતો, પરંતુ હવે તે એકલી હતી એટલે મેં માથું હલાવીને હા પાડી અને તેને ગળે લગાડી લીધી. થોડા દિવસ પછી અમે બંને લગ્ન કરી લીધા
અને સાથે રહેવા લાગ્યા અને સાથે પાર્લર ચલાવવા લાગ્યા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.